તો મિત્રો અત્યારે આપણે કોઠા ગામથી દર્શન કરીને આવી ગયા છે। તો ત્યાં આગળ આપણે હું મારા ગામડે જવાનું કુળદેવીમાના મંદિરે ત્યાંનો વ્યૂ બતાવું તમને, માતાજીના દર્શન બી કરાવું। ત્યારે આપણે રસ્તામાં ઊભા છે, ચલો તમને બતાવું। જ્યાં કોઠા ગામથી આપણે આયા મંદિરે એ રસ્તો છે। અત્યારે આપણે આ ગામ મારા ગામડે જવાનું, ત્યાં પાણી પીવા ઊભો તો હું। મિત્રો અત્યારે હું સાલરી ગામમાં આવ્યો તો ત્યાં આગળ આપણે એવું શ્રી પીપળેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાંના તમને દર્શન કરાવું ચાલો। જે એક મોટો વડ છે, બહારનો નજારો છે, જોઈ શકો છો તમે। પીપળેશ્વર મંદિર છે। અત્યારે આપણે મંદિરની બહાર છે, ત્યારે આપણે મંદિરની અંદર જશું। હનુમાન દાદાની મૂર્તિ છે, સામે ગણેશાની મૂર્તિ છે અને બિલકુલ સામે પીપળેશ્વર મહાદેવ છે। મંદિરના બી દર્શન કરાવી દઉં તમને। રામલલ્લાના બી દર્શન કરાવી દઉં તમને। રાધે કિશનના બી છે। મિત્રો આ પીપળેશ્વર મંદિર છે સાલડી ગામનું, જોઈ શકો છો તમે। જોઈ શકો છો મિત્રો તમે મંદિરનો નજારો। ભવ્ય ખૂબ સારું મંદિર છે, તમે નિહાળી શકો છો। આપણે દર્શન કરી દીધા, હવે દર્શન કરીને આપણે મારા ગામડે એવા લાગણ જ જશું। ત્યાં આગળ મારા કુળદેવીમાનું મંદિર હું તમને બતાવીશ, ત્યાંના દર્શન બી કરાવીશ તમને, ચાલો। મિત્રો અત્યારે મારા કુળદેવીમાના મંદિરે હું આવી ગયો છું। આ મારા કુળદેવીમાનું મંદિર છે, જોઈ શકો છો તમે। ચાવણમાનું છે, બરમોણીમાનું છે, રક્ષામાનું છે। આ મારો માતાજીનો મઠ છે। આ મારા માતાજીનો મઠ છે મિત્રો, ગામડે। છે જેવો મોટો ટાવર બી છે અહીંયા મારા મઠની બિલકુલ સામે।
આ મારો મઠ છે. અમારે 54 માની ધજા છે.